બોટાદ જિલ્લામાં ઘઉંની મબલક આવક વચ્ચે ખેડૂતોની નારાજગી જોવા મળી। એપીએમસી યાર્ડમાં રોજ હજારો મણ ઘઉંની આવક થઈ રહી છે, પરંતુ ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી। હાલમાં ઘઉંના માત્ર 400 થી 500 રૂપિયા સુધીના ભાવ મળતા હોવાથી ખેડૂતોને ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે। ખેડૂતોએ સરકારને ઘઉંના ભાવ વધારવાની માંગ કરી છે અને વહેલી તકે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। ઘઉંનું વાવેતર કરવા માટે બિયારણ, ખાતર તથા દવા સહિત અંદાજે 5 થી 7 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે। બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારનું મોટું માર્કેટિંગ યાર્ડ છે। તમામ જણસીઓ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવતી હોય છે। હાલે છેલ્લા બે દિવસના તમને આંકડા આપું તો 15,000 મણ જેવા ઘઉં બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર આવે છે। આ વખતે બોટાદ જિલ્લાની અંદર આશરે કુલ વાવેતરના 20% જેવું ઘઉંનું વાવેતર થયું, જેને કારણે મબલક પાક થયો છે અને રોજે 14, 15, 20 હજાર સુધી મણ ઘઉંની આવક છે। હાલ 430થી માંડી અને 475 સુધીના ભાવ છે।